સવારના વાગી ગયા છે 8. બધાને ગુડ મોર્નિંગ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે હું જાઉં છું ઘર સાઈડ જાઉં છું. હેલ્મેટ કાઢી લઉં ડિક્કીમાંથી હેલ્મેટ કાઢું છું. હેલ્મેટ ફરજિયાત અહીં સુરતમાં પહેરવું પડશે. હેલ્મેટ પહેરી લઉં હું. હેલ્મેટ પહેરવું પડશે ફાઇનલી અમે હવે ઘરે વહી આવ્યા છે. મળાવું મારી બેનની રૂપલની. જય માતાજી બેન. જય માતાજી. જય માતાજી મમ્મી. જય માતાજી. હું નાસ્તામાં બનાવ્યું છે સા ભાખરી. એવું એમ ને. તો સા ભાખરી નાસ્તો બાસ્તો કરવી. હવે પછી તમને મળશું. તને ખબર નથી બપોર ગાડી ભટકાડી? તો કોને ખબર હોય? તો કાંઈ પૂછાય નહીં, ખબર ન કઢાય. તો આવી જ નહોતી. હે એવું તે અત્યારે તો ખબર કાઢીને જા. ફાઇનલી હવે હું બહાર જાઉં છું. મારે એક રિચાર્જ કરાવવાનું છે ને, એટલે હું જાઉં છું. ફાઇનલી હવે ગાડી બાડી લૂસ નાખવી, પછી જઈએ કંઈક જવાનું છે. હમણાં ગાડી લૂસ નાખવી હરખી મારી, પછી તમને મળું. ફાઇનલી અમે મામા દેવાના મંદિરે જ આવી છે. હા જો બધું ખાવા પીવાનું આવે છે. હવે આપણે જઈએ મામા દેવાના મંદિરે. હવે હું પેટ્રોલ પુરાવા જાઉં છું. પેટ્રોલ પુરાવી પછી મામા દેવાના મંદિરે જવાનું છે મારે. મામા દેવાના મંદિરે હા જો જાઉં છું પેટ્રોલ પુરાવા. હવે પેટ્રોલ આવવા નથી જવું એટલે જાઉં છું પેટ્રોલ પુરાવીને હવે મળું તો. હું પેટ્રોલ પુરાવી છે મારી ગાડીનો. પેટ્રોલ પુરાય છે. ગાડીનું પેટ્રોલ પુરાઈ ગયું છે. હવે ફાઇનલી હવે પેટ્રોલ પુરાવી નીકળી ગયો છું મામા દેવના મંદિરે જવા. મામા દેવના મંદિરે જઈને હવે મળીશું. તો મામા દેવના મંદિરે ભોગો આવી ગયા છે. જોજો આ ભાઈ જો કેમ જાય ડબલ સવારી. હો ભાઈ વાય વારી જાઓ કેમ એવી ગાડી મસ્ત ગાડી એક નંબર. હો ભાઈ ભાઈ ફાઇનલી હવે મામા દેવના મંદિરે ભોગો આવી ગયો છું. હવે અહીંયા ઘણી ઊભું રહેવું પડશે. ટ્રાફિક બે પછી મારે જવું પડે. ફાઇનલી હવે હેલ્મેટ બેલ્મેટ મૂકી દેવી ડિક્કીમાં. હેલ્મેટ મૂકવામાં તો બહુ વાર લાગ્યા. ઓછા લાગશે વાળે છે. હેલ્મેટ મૂકી દીધું છે. હવે આવી દર્શન કરવા મામા દેવના મંદિરે પહોંચી ગયા છે. મામા દેવનું મંદિર. જય મામા દેવ કોમેન્ટમાં લખી દેજો. મામા દેવના મંદિરેથી નીકળવી છે. જય જય મામા દેવ કોમેન્ટમાં બધા લખી નાખજો. જય મામા દેવ. હવે નીકળવું છું હવે ઘરે. હવે મળશું ઘરે જઈને. 9 જણ ફ્રેશ થઈ જશે. હવે માથું બાથું વાળવી નથી. હવે નાસ્તો બાસ્તો કરી લેવી, જમી લેવી. જમવામાં છે દૂધ, ફુલેવરનું શાક, શીરો. હવે જમીન તમને મળું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. બધાને જય શ્રી રામ. અમારા રાજુભાઈ જો